હવે તમારે બહારથી ગાર્લિક બ્રેડ લાવવાની કોઈ જરૂર નથી. ઘરે જ આપણે બનાવીશું ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ અને એ પણ હેલ્ધી. તો આજે મેં જે ગાર્લિક બ્રેડ બનાવી છે એ ઘઉંના લોટમાંથી બનાવી છે. બહાર જે ગાર્લિક બ્રેડ મળતી હોય છે એ મેંદામાંથી હોય છે. તો તમે બાળકોને ઘરે આ હેલ્ધી ગાર્લિક બ્રેડ બનાવી અને આપી શકો છો. તો મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે. આપણે જે રોટલી માટેનો લોટ હોય છે એ જ લેવાનો છે. 1 ચમચી ખાંડ, મીઠું સ્વાદ અનુસાર, ત્યારબાદ ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ મેં અહીંયા લીધા છે અને 1 ચમચી અહીંયા ઈસ્ટ લીધેલી છે. તો ઈસ્ટને આપણે ડાયરેક્ટ જ આ રીતે લોટમાં એડ કરી દઈશું. એમને એક્ટિવેટ કરવાની કોઈ જરૂર નથી. પહેલાં તો જેટલા પણ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે એક સોફ્ટ ડો તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા જે પાણીનો યુઝ કરીશું એ ગરમ પાણી આપણે લેવાનું છે. ગરમ પાણીનો યુઝ કરીશું તો ડો છે એકદમ સરસ રીતે આપણો પ્રૂફ થઈ જશે અને ઈસ્ટ છે એ પણ એકદમ સરસ રીતે એક્ટિવેટ થઈ જશે. હાથની મદદથી આપણે ડોને પરફેક્ટ રીતે બાંધી લઈએ અને ત્યારબાદ આ ડોને આપણે 3 થી 4 કલાક માટે રેસ્ટ કરવા મૂકવાનો છે. જો તમે ગરમ જગ્યા પર મૂકતા હોય તો 1 થી 2 કલાકમાં પણ તમારો ડો છે એકદમ પરફેક્ટ રીતે રેસ્ટ થઈ જશે. થોડું ઓઇલ આપણે લઈ લેશું અને ઓઇલ એડ કરી અને લોટને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે. તમે બાળકોને ઘરે આ હેલ્ધી ગાર્લિક બ્રેડ બનાવી અને આપી શકો છો. સેમ ડોમાંથી તમે પિઝા બનાવી શકો છો. કોઈ પણ વસ્તુ તમે આ ડોમાંથી બનાવી શકો છો. કારણ કે જ્યારે પણ આપણે બેકિંગ કરતા હોઈએ છીએ અને એના માટે ડો બનાવીએ તો એક જ સરખી પ્રોસેસથી ડો બનાવતા હોઈએ છીએ. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો ડો છે એ પરફેક્ટ રીતે પ્રૂફ થયેલો હોવો જોઈએ. અહીંયા આપણે ગાર્લિક બટર તૈયાર કરી લઈએ. મેં અહીંયા બટર લીધેલું છે. થોડું મેલ્ટ કરીને લેવાનું છે અને ત્યારબાદ એમની અંદર એકદમ ઝીણા ચોપ કરેલા ગાર્લિક, ચીલી ફ્લેક્સ, મિક્સ હબ, ધાણા, મીઠું બધું જ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ. અહીંયા બટર છે એ સોલ્ટેડ બટર નહોતું એટલા માટે મેં સોલ્ટ એડ કરેલો છે. જો તમારું બટર સોલ્ટેડ હોય તો તમારે અહીંયા સોલ્ટ એડ કરવાની જરૂર નથી. તો ગાર્લિક બટર આપણું બની અને તૈયાર થઈ ગયું છે. સાથે આપણો જે ડો છે એ પણ એકદમ પરફેક્ટ રીતે પ્રૂફ થઈ ગયો છે. જો આ રીતે તમારો ડો પ્રૂફ થયો હોય તો જ તમે પિઝા અથવા તો ગાર્લિક બ્રેડ બનાવતા હોય તો બનાવજો. જો આ રીતે પરફેક્ટ પ્રૂફ નહીં થયો હોય તો ગાર્લિક બ્રેડ અથવા તો પિઝા જે પણ વસ્તુ તમે બનાવતા હશો એ પરફેક્ટ નહીં બને. પરફેક્ટ જે રીતે ફૂલવા જોઈએ એ રીતે ફૂલશે નહીં. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એક વખત ડોને મિક્સ કરી લઈએ બરાબર રીતે અને ત્યારબાદ આપણે એમાંથી એક રોટલો તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા આટલો જે ડો છે એમાંથી મેં થોડો સાઈડ પર લઈ લીધેલો હતો અને બાકીના ડોમાંથી આપણે એક રાઉન્ડ શેપ આપી દેવાનો છે. બેકિંગ પેપર પર ડાયરેક્ટ જ મેં અહીંયા કોરો લોટ સ્પ્રિંકલ કર્યો છે અને ત્યારબાદ હાથની મદદથી આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. તમે અહીંયા વેલણની મદદથી પણ વણી શકો છો. પરંતુ આપણો જે લોટ છે એકદમ સોફ્ટ છે તો હાથની મદદથી એકદમ ઇઝી રીતે સ્પ્રેડ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે સ્પ્રેડ કરી લેવાનો છે. તો ડાયરેક્ટ જ તમારે બેકિંગ પેપર પર જ એમને સ્પ્રેડ કરવાનો છે જેનાથી તમારે ઇઝી રહેશે. હવે હાફ પાર્ટ પર અહીંયા ગાર્લિક બટર એપ્લાય કરી દઈશું. તો જે ગાર્લિક બટર આપણે બનાવેલું હતું એ ગાર્લિક બટર અહીંયા એપ્લાય કરી દેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા વધારે પડતું ગાર્લિક બટર આપણે એપ્લાય નહીં કરીએ કારણ કે અત્યારે જે ગાર્લિક બટર છે એ થોડું જામેલું છે અને એક વખત બેક થશે એટલે મેલ્ટ થયા પછી બહુ જ વધારે ક્વોન્ટિટીમાં થઈ જશે એટલા માટે. ત્યારબાદ આપણે સ્ટફિંગમાં કેપ્સિકમ અને કોર્ન લઈ લઈશું. અહીંયા સ્ટફિંગ છે એ તમે તમારી પ્રમાણે કરી શકો છો. જો તમને ઓલિવ્સ ભાવતા હોય તો તમે અહીંયા ઓલિવ્સનું પણ સ્ટફિંગ કરી શકો છો. ત્યારબાદ મોઝરેલા ચીઝ અને ઉપરથી પિઝા સિઝનિંગ અથવા તો જે મિક્સ હબ હોય છે એ અને ત્યારબાદ ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. બાળકો માટે બનાવતા હોય તો તમે અહીંયા ચીલી ફ્લેક્સને અવોઇડ કરી શકો છો કારણ કે ડોમાં પણ આપણે ઓલરેડી ચીલી ફ્લેક્સ નાખેલો છે અને ત્યારબાદ ગાર્લિક બટરમાં પણ ચીલી ફ્લેક્સ છે. ત્યારબાદ આપણે આ રીતે હાફ ફોલ્ડ કરી દેવાના છે આપણો જે ડો છે એને અને જેટલા પણ સાઈડના કોર્નર છે એ સાઈડના કોર્નરને એકદમ પરફેક્ટ રીતે સીલ કરી દેવાના છે. અહીંયા સાઈડના કોર્નરને સીલ કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે પરફેક્ટ રીતે સીલ નહીં કરો તો જેવો આપણો ગાર્લિક બ્રેડ બેક થશે તો ચીઝ મેલ્ટ થઈ અને બધું જ બહાર આવી જશે. તો પરફેક્ટ રીતે એમને સીલ કરી દઈશું અને ત્યારબાદ ઉપર ફરીથી થોડું આપણે ગાર્લિક બટર એપ્લાય કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ગાર્લિક બટર છે એ આ રીતની કન્સિસ્ટન્સીમાં જ હોવું જોઈએ. એકદમ મેલ્ટ થયેલું આપણે અહીંયા એપ્લાય નથી કરવાનું. ત્યારબાદ આ રીતે કટ લગાવી દઈશું. કટ લગાવવાથી જ્યારે આપણી ગાર્લિક બ્રેડ બેક થઈ જશે ત્યારે એમને ટુકડા કરવામાં ઇઝી રહેશે. એટલા માટે આ રીતે કટ લગાવવાના છે અને કટ પણ વધારે પડતા નથી લગાવવાના. માત્ર થોડા થોડા કટ લગાવીશું.
હવે આ ગાર્લિક બ્રેડને આપણે બેક કરી લઈશું. તો મેં ઓવનને પહેલેથી પ્રીહીટ કરી દીધું હતું અને 180 ડિગ્રી પર લગભગ 15થી 20 મિનિટ માટે આપણે બ્રેડને બેક કરી લઈએ. આ રીતે થોડો લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી બેક કરવાનું છે. અને જોઈ શકો છો આપણું ગાર્લિક બ્રેડ બની અને તૈયાર થઈ ગયું છે. એકદમ ડોમિનો સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બની અને અહીંયા તૈયાર છે. તમે બાળકોને આ રેસીપી ઘરે પણ બનાવીને આપી શકો છો.